वाला विद्यार्थी भाई बहनों, ધોરણ 12 આપણા શાસ્ત્રમાં પ્રકરણ 3 હવે આ ભાગની અંદર આપણે નિયત સંબંધાંકના ગુણધર્મો વિશે વાત કરવાની છે। નિયત સંબંધાંક જેનો સંકેત આપણે શું કહ્યો તો બી। હવે એના ગુણધર્મોની વાત કરીએ તો પહેલામાં પહેલું નિયત સંબંધાંક એ સહસंबंधांक पर आधारित बात करी थी आपने। એટલે નિયત સંબંધાંક અને સહસंबंधांक બંનેના ચિહ્નો સરખા છે। બીજો નિયત સંબંધાંક એ પ્રમાણિત વિચલનો પર પણ આધારિત છે। x નું પ્રમાણિત વિચલન, y નું પ્રમાણિત વિચલન। એટલે પ્રમાણિત વિચલન એ ખરેખર અનઋણ સંખ્યા છે। કેવી છે? અનઋણ। એટલે એમાં sx અને sy પ્રમાણિત વિચલન, x નું પ્રમાણિત વિચલન sx, y નું પ્રમાણિત વિચલન sy એ કેવા હોય છે? અનઋણ। એટલે નિયત સંબંધાંક અને સહસंबंधांकના ચિહ્નો સરખા, એ ખાસ યાદ રાખજો। બીજું, સહસंबंधांकની કિંમત આપણને ખબર છે કે r એ -1 less than equal to r less than equal to 1, -1 થી 1 ની વચ્ચે અને એમના જેટલી, -1 જેટલી અથવા એનાથી વધારે, 1 અને 1 થી નાની હોય। હવે જે નિયત સંબંધાંક b એનું સૂત્ર આની વાત આપણે કરેલી, b બરાબર r into sy upon sx, આ સૂત્ર। એટલે જો r નું ચિહ્ન જેવું હશે એવું b નું ચિહ્ન, આ રીતે સહસंबंधांक। એટલે સહસंबंधांक r નું ચિહ્ન જેવું હશે એવું નિયત સંબંધાંક b નું ચિહ્ન। જો r પ્લસ હશે એટલે કે સહસंबंधांक ધનમાં હશે તો નિયત સંબંધાંકનું મૂલ્ય પણ ધનમાં હશે। જો r ગુણમાં હશે તો નિયત સંબંધાંક b કેવો આવશે? ગુણમાં। sy અને sx તો કેવા છે? અનઋણ। એટલે r નું ચિહ્ન એ b નું ચિહ્ન, બરાબર। ત્યાર પછી આગળ એના ગુણધર્મની વાત કરીએ, નિયત સંબંધાંકના ગુણધર્મની। આપણે જે એની ટૂંકી રીતની વાત કરી હતી તો એમાં નિયત સંબંધાંક એ ઉગમ બિંદુમાં તમે ફેરફાર કરો, ઉગમ બિંદુના પરિવર્તનથી સ્વતંત્ર છે। નિયત સંબંધાંક એ ઉગમ બિંદુના પરિવર્તનથી કેવો છે? સ્વતંત્ર। એટલે ઉગમ બિંદુમાં ફેરફાર કરીએ તો એની કોઈ અસર એમાં થતી નથી, નિયત સંબંધાંકમાં કોઈ અસર થતી નથી। એટલે ઉગમ બિંદુના પરિવર્તનથી નિયત સંબંધાંક એ કેવો છે? સ્વતંત્ર। પણ માપના પરિવર્તન કરીએ, એના માપો બદલીએ, ચલોના માપોને, તો એનાથી એ નિયત સંબંધાંક એ શું છે? માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી, બરાબર ધ્યાન રાખજો। બીજું, y ની x પરની જે નિયત સંબંધ રેખા એ હંમેશા x બાર અને y બાર, બરાબર, એવા બિંદુઓમાંથી પસાર થાય। એટલે જે આપણે નિયત સંબંધ રેખા લીધી હતી, y ની x પરની નિયત સંબંધ રેખા એ બંને ચલના મધ્યકો, બરાબર। એટલે કે x બાર અને y બાર આ બિંદુમાંથી એ નિયત સંબંધ રેખા પસાર થાય। એટલે y ની x પરની નિયત સંબંધ રેખા તો એ નિરપેક્ષ ચલ અને સાપેક્ષ ચલ એ બંનેના મધ્યકના જે બિંદુઓની જોડ છે એ બિંદુઓમાંથી એ નિયત સંબંધ રેખા પસાર થાય। તો આ ગુણધર્મોની વાત આપણે કરી। હવે આગળ આપણે વાત કરીએ એનાથી આગળ આ ગુણધર્મો પર આધારિત જુદા જુદા દાખલાઓની વાત કરીએ તો એક રકમ મેં અહીંયા લખી છે, દાખલા નંબર 15। એમાં સિગ્મા x, જો એમાં x એ ઊંચાઈનું માપ છે, બરાબર। અહીંયા છતાં તમને ધ્યાન દોરી લો, x એ શું છે? ઊંચાઈનું માપ આપેલું છે। એટલે પિતાની ઊંચાઈ, કોની ઊંચાઈ? પિતાની ઊંચાઈ। અને
y એ આપણને અહીંયા આગળ રકમમાં કહ્યું છે પુખ્ત વયના પુત્રની ઊંચાઈ, એટલે પુત્રની ઊંચાઈ, પુત્રની ઊંચાઈ એ બંને સેન્ટીમીટરમાં આપેલા છે, સેન્ટીમીટર, સેન્ટીમીટર. હવે એના માટે તમારે x અને y ની કિંમતો કઈ છે એ નથી કહ્યું, સીધો સરવાળો કહી દીધો છે, x નો સરવાળો y નો સરવાળો, બરાબર. એટલે તમારે શું કરી દેવાનું, પહેલું આવી જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે x નો સરવાળો અને y નો સરવાળો આપી દીધો હોય તો એના ઉપરથી x નો મધ્યક y નો મધ્યક ને શોધી કાઢવાનું પહેલું. હવે મૂળ વાત ઉપર આવીએ તો અહીંયા શું કહ્યું છે, પુખ્ત વયના પુત્રની ઊંચાઈ બરાબર y ની પિતાની ઊંચાઈ x પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે, એટલે y ની x પરની નિયત સંબંધ રેખા. બીજું, નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા ચકાસો, એટલે એમાં આપણે શું મેળવવાનું, નિશ્ચયતા અંક, બરાબર. એટલે આ એક યાદ રાખજો, બરાબર. એટલે આના કિંમતો ઉપરથી સહસંબંધ આવે. હવે તમને એમ થાય કે x ઓછા 170 અને y ઓછા 165, x ઓછા તો આપણે તો ખરેખર સિગ્મા x ઓછા x બાર આવે છે અને y ઓછા y બાર, બરાબર. તો અહીંયા પર તો 170 ને 165 આવે, તો આ જે સિગ્મા x ઉપરથી આપણે પહેલા x બાર શોધી કાઢીએ, x બાર, તો સિગ્મા x ભાગ્યા n, તો x બાર સિગ્મા x છે આપણા 1020, n અહીંયા તમને કહ્યું છે રકમમાં, બરાબર. 6 પિતા પુત્રની જોડ ગઈ છે, કેટલા ગયા છે 6, બરાબર. ધ્યાન રાખજો, n અહીંયા આગળ તમને 6 આપી દીધેલા છે, પિતા પુત્રની 6 જોડ ગઈ છે એટલે n 6, એટલે 6 વડે ભાગશો તો x બાર બરાબર 17 એટલે 170 આવશે, x બાર 170 આવી ગયો. હવે y બાર તો સિગ્મા y upon n, સિગ્મા y 990 ભાગ્યા 6, એટલે y બાર 990 ને 6 વડે ભાગીએ તો 105, બરાબર. અરે એનો જવાબ 165 આવે, કેટલા 165 y બાર, બરાબર. એટલે x બાર અને y બાર એ બંને મળી ગયા. હવે અહીંયા આગળ આપણે જે સિગ્મા x ઓછા 170 નો વર્ગ કયો છે, બરાબર 160. હવે 170 એ ખરેખર શું છે, કોની કિંમત છે, x બાર ની, એટલે સિગ્મા x ઓછા x બાર નો વર્ગ બરાબર કેટલો ગણાશે, 160. અહીંયા શું કરી દેવાનું, 170 ની જગ્યાએ આપણે શું મૂકી દેવાનું, x બાર, ચલાયો. એટલે એવી રીતે સિગ્મા y માઈનસ 165 નો વર્ગ બરાબર 105, એટલે સિગ્મા y 165 શું આયા, તો y નો મધ્ય y બાર બરાબર 105. ત્યાર પછી એટલે x માઈનસ x બાર નો હોલ સ્ક્વેર નો સરવાળો, y માઈનસ y બાર નો હોલ સ્ક્વેર એનો સરવાળો મળી ગયો, સિગ્મા y માઈનસ y બાર 165 એ y બાર હતા બરાબર 105. એવી રીતે અહીંયા મૂકશો તો આ કિંમતમાં, તો આના ઉપરથી શું થશે, સિગ્મા x ઓછા x બાર y માઈનસ y બાર બરાબર કેટલા આવશે, 45. આ રીતે. તો હવે આ કિંમતો ઉપરથી આપણે શું કરીશું, નિયત સંબંધાંક b મેળવીશું, બરાબર. એ તો મેળવવું પડશે કારણ કે નિયત સંબંધ રેખા મેળવવાની છે, એટલે તો b બરાબર સિગ્મા x ઓછા x બાર y માઈનસ y બાર છેદમાં સિગ્મા
x ઓછા x બાર નો હોલ સ્ક્વેર. જો અહીંયા ડાયરેક્ટ તમને x ઓછા x બાર ને y ઓછા y બાર નતા આપ્યા, પણ x નો સરવાળો અને y નો સરવાળો કર્યો, એના ઉપરથી x બાર 170 અને y બાર 165, એટલે આપણને આ x ઓછા x બાર અને y ઓછા y બાર ના ગુણાકારનો સરવાળો મળી ગયો. તો એ કેટલા મળ્યા? 45. સિગ્મા x ઓછા x બાર નો હોલ સ્ક્વેર, તો એ આવ્યો આપણી પાસે 160. કેટલા આવ્યા? 160. अब 45 ને 160 વડે ભાગી કાઢીએ. 45 ભાગ્યા 160, અરે સિગ્મા x ઓછા, જો આપણે x ઓછા 60 છે, જો 160 નથી 60 આવેલા, એટલે અહીંયા આગળ શું થશે? 60 કિંમત છે, બરાબર. x ઓછા x બાર નો 60. 45 ભાગ્યા 60 કરીશું તો 0.75 આવે. કેટલા? 0.75. b અને b મળી ગયા. હવે a મેળવીએ, બરાબર. જો ફરીથી x ઓછા x બાર કેટલા હતા? 45 અને આ 60. 45 અને 60 બેનો ભાગાકાર કર્યો તો 0.75. હવે b મળી ગયો. હવે એના ઉપરથી a મેળવીએ. a બરાબર y બાર માઈનસ bx બાર. y બાર આપણે મેળવ્યો છે, y નો મધ્યક કેટલો આવ્યો? 165, ઓછા b ની કિંમત 0.75 અને x બાર આપણો આવ્યો 170. કેટલો હતો? 170. તો 165 ઓછા 0.75 ગુણ્યા 170 કરીશું તો 127.5 થશે. હવે 165 માંથી 127.5 બાદ કરીએ તો 37.5 થશે. એની કિંમત કેટલી થશે? 37.5. એની કિંમત મળી ગઈ 37.5. એટલે આ a અને b ની કિંમતો મૂકીએ તો y ની x પરની નિયત સંબંધ રેખા, y ની x પરની નિયત સંબંધ રેખા એટલે y બરાબર a plus bx. એમાં a અને b ની કિંમત મૂકી દઈએ. a 37.5 વત્તા b 0.75x. આ પહેલાનો જવાબ આવી ગયો, બરાબર. હવે એનાથી આગળ આપણને શું કહ્યું છે કે y ની x પરની નિયત સંબંધ રેખા એટલે કે પુત્રની ઊંચાઈ y ની, પિતાની ઊંચાઈ x પરની નિયત સંબંધ રેખા મેળવો. તેમજ શું કહ્યું છે કે બરાબર. જો બીજો પ્રશ્ન, નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા ચકાસો. એટલે શું કરવાનું? r², બરાબર. તો r² એટલે સ્મોલ r², એટલે એનું સૂત્ર શું બનશે? તો સિગ્મા x ઓછા x બાર y માઈનસ y બાર છેદમાં વર્ગમૂળમાં સિગ્મા x ઓછા x બાર નો વર્ગ, બીજા કૌંસમાં સિગ્મા y ઓછા y બાર નો વર્ગ, અને એનો પણ 2 ઘાત. કેટલો આવશે? એનો પણ 2 ઘાત. જો ફરીથી આ સૂત્ર r² બરાબર આ રીતે થશે. બ્રેકેટમાં સિગ્મા x ઓછા x બાર y ઓછા y બાર, બીજા છેદમાં સિગ્મા x ઓછા x બાર નો વર્ગ, બીજા વર્ગમૂળમાં સિગ્મા y ઓછા y બાર નો વર્ગ, અને એનો પણ વર્ગ. હવે આ કિંમતો મૂકીએ. x ઓછા x બાર y માઈનસ y બાર, તો આપણી પાસે હતા 45. તો શું થશે? 45 અને એનો વર્ગ, એટલે અહીંયા 45 નો વર્ગ અંશે જુદા પાડી દઈએ. હવે આ વર્ગમૂળનો વર્ગ એટલે વર્ગમૂળ નીકળી જશે, એટલે આપણે શું લખાશે? સિગ્મા x ઓછા x બાર નો વર્ગ
બરાબર, એટલે સિગ્મા x ઓછા x બાર નો વર્ગ એ આપણે મેળવેલો છે, કેટલો છે 60, બરાબર, કારણ કે આ વર્ગમૂળ અને આ વર્ગ બે ઉડી જશે એટલે આ રહેશે સિગ્મા x ઓછા x બાર નો વર્ગ. આ બે વિરોધી વર્ગમૂળ એનો વર્ગ વર્ગમૂળને શું કરે, વર્ગ ઉડાડી દે, એટલે આ બે વિરોધી છે એટલે એવું નીકળી જશે, એટલે રહેશે સિગ્મા x ઓછા x બાર નો વર્ગ, તો એ કેટલા છે 60, તો અહીંયા શું મૂકશો 60 ગુણ્યા સિગ્મા y માઈનસ y બાર નો વર્ગ, એ પણ વર્ગની સાથે આ વર્ગમૂળ નીકળી જશે એટલે રહેશે શું સિગ્મા y માઈનસ y બાર નો વર્ગ એટલે 105. 45 નો વર્ગ તો એ કરીશું તો 2025 આવશે અને 105 અને 62 નો ગુણાકાર કરીએ તો 6300 આવશે. કેટલા આવશે 6300. તો 2025 ને 6300 વડે ભાગીએ તો 0.32 બરાબર, તો r સ્ક્વેર બરાબર 0.32. આ નિશ્ચયતા અંક મળ્યો. હવે આ ખરેખર જોઈએ 0.32 એટલે શૂન્યની નજીક કહેવાય, એટલે આપણા નિયમ સંબંધ મોડેલ એ વિશ્વસનીય છે એમ કહી શકાય નહીં. શૂન્યની નજીકમાં નિશ્ચયતાંકની કિંમત 0 ની નજીકમાં 0.32 એટલે શૂન્યની નજીકમાં, એટલે નિયમ સંબંધ મોડેલની વિશ્વસનીયતા એ છે એમ કહી શકાશે નહીં. એટલે નિયમ સંબંધ મોડેલની વિશ્વસનીયતા નથી એ આના પરથી કહેવાશે. તો આપણે નિશ્ચયતાંકના પણ દાખલા ગણ્યા ના બધો બરાબર. હવે ટૂંકા દાખલા છે એ તમારે એ પણ પૂછે છે બરાબર, એ આપણે ગણાવીશું ફરીના ભાગમાં. થેન્ક યુ. તમારે આના પરથી સ્વાધ્યાયના દાખલા પણ ગણવાના